હેલો વિદ્યાર્થી મિત્રો, અરવિંદ ભોજાણી તમારું માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આપણે ગયા અસાઇનમેન્ટના વિડીયોમાં આપણે વિભાગ બી ના આપણે થોડા દાખલા જોયા હતા. આજે આપણે આ વિડીયોની અંદરથી આપણે બાકીના દાખલા આપણે ચાલુ કરવાના છીએ અને વિભાગ બી ના આપણે કમ્પ્લીટ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, જો સરખી રીતના શીખવું હોય તો આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ એને શેર કરો કે જેથી તમારા ભાઈબંધ મિત્રો પણ સારા માર્કે પાસ થઈ શકે એવી આપણે ઈચ્છા રાખશું. અને તમે પણ ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખો, તમને બધા મારા લેટેસ્ટ વિડીયો તમને જળતા રહે. તો ચાલો વિદ્યાર્થીઓ, આપણે વધુ સમય ન લેતા વિડીયો ચાલુ કરશું. ચાલો આપણે સેક્શન બી ના આપણે 32 નંબરના દાખલા હોય છે. તો ત્રિકોણ PQR માં ખૂણો Q કાટખૂણો કીધો છે. PR + QR 25 કીધું, PQ = 5 સેમી હોય તો sin P અને cos P શોધો. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલા કરવા માટે તમને પાયથાગોરસનો પ્રમેય મુકતા આવડવો જોઈએ પ્લસ sin P અને cos P ના તમને સૂત્ર પણ આવડવા જોઈએ. તો હવેથી પહેલા આવી વસ્તુ તમને લખેલી દેખાડે એટલે પહેલા તો ત્રિકોણ દોરો. ચાલો આપણે આ ત્રિકોણ દોરીએ. બરોબર, P Q અને R. હવે અહીંયા આપણી પાસે PQ બરાબર 5 સેમી છે તો આ 5 સેમી કીધું. હવે આપણી પાસે એક પ્રોબ્લેમ છે, PR + QR. તો આ બેમાંથી આપણે એક કિંમત શોધશું. તો આપણે પહેલા તો લખી નાખી ત્રિકોણ PQR માં ખૂણો Q 90 છે. બરાબર, તો PQ બરાબર કેટલા થયા? 5 સેમી થયા. હવે PR ને આપણે PR + QR માં PR ને કરતા બનાવશું. તો આ QR ઓલી બાજુ જાય તો 25 - QR સેમી થાય. 25 - QR છે તો આપણે આ થયું 25 - QR સેમી. હવે પાયથાગોરસ પ્રમેય મૂકવાનો. તો આપણે આ તો લખી નાખેલું છે, તો લખો પાયથાગોરસના પ્રમેય મુજબ. પાયથાગોરસના પ્રમેય મુજબ તો PR² બરાબર PQ² + QR². હવે PR² આપણી પાસે છે શું છે? 25 - Q. તો 25 - QR નો સ્ક્વેર, PQ એટલે 5 નો સ્ક્વેર અને અહીંયા ખાલી QR નો સ્ક્વેર. ચાલો હવે આને જોઈને તમને કઈ યાદ આવવું જોઈએ? નિત્યસમ. નિત્યસમ નંબર 2 જે આપણો નિત્યસમ હોય x - y નો સ્ક્વેર x² - 2xy + y² અનુસાર તમારે આની કિંમત મૂકવાની છે. તો હવે ખાસ ધ્યાન શું રાખવાનું છે? તમે આખો સ્ટેપ નું તમે કાયદેસર રીતે સાદુરૂપ આપવું હોય તો અહીંયા ચાલે, અને તમારા રફ વર્કમાં સાદુરૂપ મૂકીને એનો ડાયરેક્ટ જવાબ લખો તો ચાલે. તો હું ડાયરેક્ટ જવાબ લખું છું 25. જો પેલા નો કરીશ એટલે 25 નો 625 થાય. હવે નિયમના બે કૌંસ ખાલી એટલે 25 * 50 એટલે 50 QR થઈ ગયા. અને છેલ્લું પદ હંમેશા પ્લસ જ જોઈ શકો છો. અહીંયા માઈનસ છે પેલું પદ, તો અહીંયા સોરી બીજું પદ અહીંયા માઈનસ છે તો અહીંયા બીજું પદ માઈનસ જ કરવાનું રહેશે. ચાલો હવે અહીંયા QR² બરાબર 25 + QR². રેડી? હવે જો બે બાજુથી QR² ઉડી જશે. કેમ? કેમ કે જો તમે 50 QR ને તમે કરતા બનાવશો તો એમને તમને જવાબ મળી જશે. હવે આ 50 QR નો હું પ્લસ કરીશ, આ 25 નાની બાજુ લઈ આવીશ તો 625 - 25 આને ઓલી સાઈડ લઈ જાઓ એટલે 50 QR થયું. તો હવે 600 બરાબર 50 QR. હવે QR ને તમે કરતા બનાવો તો 600/50 બિંદુ ગયું 12 × 5 એટલે 5 × 5 ગયા. તો QR બરાબર આવશે 12 સેમી. રેડી? હવે જે આ QR ની કિંમત છે એને તમારે આમાં મૂકવાની એટલે તમને PR ની વેલ્યુ મળશે. બરોબર, પેલા હું આને જોખંડ કરી દઉં જેથી તમને પેપર ની અંદર બીજી કિંમત મૂકવામાં ખબર પડે ને તમારે પણ આ જ કેવું પડે. હવે PR બરાબર 25 - QR. હવે 25 - 12 હવે બાદબાકી કરશો એટલે 13 સેમી થાય કે ન થાય?
તો ચાલો આપણે આને પણ કોષ્ટક બનાવી દઈએ કે જેથી આપણને આ બધી વસ્તુની સરખી રીતના ખબર પડે. ચાલો હવે પાયથાગોરસની બધી બાજુ આવી ગઈ, pr વાળી આવી ગઈ, qr વાળી આવી ગઈ. હવે શોધવાનું શું છે? sin p અને cos p, એટલે કે આ p ને અનુરૂપ તમારે સૂત્ર લગાડવાનું છે. તો ચાલો sin p, તો sin નું સૂત્ર શું થાય? સામેની બાજુ છેદમાં પાસે છેદમાં કર્ણ. તો p ની સામેની બાજુ કોણ થયું? qr થયું, બરાબર? ત્યાં લખો qr, છેદમાં કર્ણ, એટલે આ pr. ચાલો હવે qr એટલે કેટલા થાય? 12 છે, તો 12, pr એટલે 13. તો આ જવાબ આવી ગયો. રેડી? હવે cos p, તો cos p એટલે કે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો આ p ની પાસેની બાજુ આ થશે pq, છેદમાં કર્ણ એટલે pr. તો અહીં લખો pq ના છેદમાં pr. તો pq એટલે કે થશે 5 સેમી અને pr થશે 13 સેમી. તો ચાલો વિદ્યાર્થીઓ, આ છે તમારો 2 માર્કનો દાખલો કમ્પ્લીટ. બહુ મસ્તીનો છે, સહેલો છે અને પૂછાઈ શકે એવો છે. તો ચાલો આપણે નેક્સ્ટ દાખલો જોશું. ચલો વિદ્યાર્થીઓ, આ છે આપણો નેક્સ્ટ દાખલો. તો કિંમત શોધો. 2 tan સ્ક્વેર 45 cos સ્ક્વેર 30 અને sin સ્ક્વેર 60 ની તમારે કિંમત શોધવાની છે. તો ચાલો વિદ્યાર્થીઓ, આના માટે તમને કોઠો આવડવું જોઈએ, બરોબર? અને સરખી રીતના એક કોઠો જેને યાદ કરીને દાખલો આવડી જશે. તો ચાલો આપણે હવે આમાં કિંમત મૂકીશું. તો અહીંયા બગડો છે, તો બગડો તમારે લખવાનો. tan 45 ની કિંમત 1 છે, તો અહીં 1 નો સ્ક્વેર કરવાનો, સ્ક્વેર આપેલો છે એટલે. હવે પ્લસ cos 30 ની વેલ્યુ થશે √3 ના છેદમાં 2 નો વર્ગ અને sin 60 ની કિંમત થશે √3 ના છેદમાં 2 નો વર્ગ. ચાલો હવે √3 ના છેદમાં 2 નો વર્ગ, હવે આને તમારે વર્ગ કરવાનો છે. હવે જો 1 નો વર્ગ 1 થશે, એને ગુણ્યા 2 કરશો એટલે 2 થશે. હવે આપણે જૂની રીત √3 નો વર્ગ ખાલી 3 જ થશે, 2 નો વર્ગ 4 થશે, સેમ ટુ સેમ એવી રીતના બાજુ. હવે જો આ બે ની બાદબાકી કરી નાખો એટલે આ બે તો ઉડી જાય. કેમ કે આ પ્લસમાં છે, આ માઈનસમાં છે. તો તમારો જવાબ શું આવ્યો? 2, બરોબર? હવે નીચે લખી નાખવાનું કે ભાઈ અહીં 2 tan સ્ક્વેર 45 અને cos સ્ક્વેર 30 માઈનસ sin સ્ક્વેર 60 અંશની કિંમત 2 છે. ચાલો હવે ખાસ ધ્યાન રાખજો, દાખલો ખાસ છે, પૂછાઈ શકે એવો દાખલો છે. 1.5 મીટર ઊંચાઈવાળી એક નિરીક્ષક દીધી છે. તો ચાલો એક નિરીક્ષક દોરશું આપણે, એની હાઈટ આપી છે, બરોબર? હવે આ નિરીક્ષક અથવા જો તમે આવી રીતના દોરવી હોય તો તમે તમારી રીતે પણ દોરી શકશો. એક નિરીક્ષક દીધી છે, આ 1.5 મીટર, 1.5 મીટર નિરીક્ષક એટલે છોકરી નહીં, કોઈ પણ વસ્તુ ચાલશે. હવે એક નિરીક્ષક એક ચીમનીથી 28.5 મીટર દૂર રહ્યું છે, તો 28.5 મીટર આમ થશે, બરાબર? આ થયું 28.5 મીટર. રેડી? હવે તેની આંખથી ચીમનીની ટોચના ઉચ્ચત કોણમાં, એટલે કે આપણે ટોચ લઈ લીધું, આનું 45 ડિગ્રી. તો ચીમનીની ઊંચાઈ, તો આ તમારી ચીમનીની ઊંચાઈ અહીંયા A, B અને C. તમારે શોધવાની એ આખું આખે તમારી પાસે BC તો છે 1.5 મીટર. તો આ BC 1.5 મીટર હોય તો અહીંયા ED જે છે તો આ 1.5 મીટર થાય કે ન થાય? તો એવી જ રીતના આ CD 28.5 મીટર છે, તો એવી રીતના BE એ સમાંતર થશે આ 28.5 મીટર. રેડી? હવે થોડું લખાણ લખવું પડશે.
બરોબર ત્રિકોણ પેલા કયો લેવો પડશે તો આ ભાઈ એ બી ઈ લેવો પડશે તો આપણે થોડું પેલા લખવાનું છે આપણે અહીંયા લખી અહીં BC સમાંતર ED BC સમાંતર ED છોકરીની અથવા હાલો છોકરી નથી લખી તો નિરીક્ષકની શબ્દ જે હોય તો એ વાપરી નિરીક્ષકની ઊંચાઈ બરાબર 1.5 મીટર એવી રીતે CD BE બરાબર CD આ શું છે એક ચીમનીથી દૂર ઉભેલ અંતર અથવા તો અંતર લઈ શકો અંતર લખી નાખો તો ચાલશે બરોબર જે છે 28.5 મીટર હવે તમારે શોધવાનું શું ચીમનીની ઊંચાઈ તો ચીમનીની ઊંચાઈ થાય છે કેવી રીતના તો AB BC કરશો ત્યારે ચીમનીની ઊંચાઈ થશે તો આપણે AB BC બરાબર AC ચીમનીની ઊંચાઈ ચીમનીની ઊંચાઈ આપણે શોધવું હવે ઊંચાઈ શોધવાનું તો પહેલા હું ત્રિકોણ લઈશ ABE માટે કેમ ABE શું કામ ઈ પહેલા તમને સમજાવો ABE શું કામ કેમ કે આ જે નિરીક્ષક જે છે અંતર કેટલું છે બે વચ્ચે ઈ બધું માપ મારી પાસે છે પણ આટલાનું માપ મારી પાસે નથી એટલે હું પહેલા લઉં છું ત્રિકોણ ABE બરોબર જેમાં ખૂણો B 90 અને ખૂણો E 45 ડિગ્રી છે રેડી હવે અહીંયા હું મૂકીશ કે સૂત્ર તો ભાઈ tan 45 મૂકીશ tan 45 શું કે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ થઈ જાય 8 બરોબર તો tan 45 બરાબર સામેની બાજુ એટલે AB પાછળની બાજુ એટલે BE સામેની બાજુ એટલે AB પાછળની બાજુ એટલે BE હવે tan 45 ની વેલ્યુ આપણે જ આપણે લખી 1 અને AB BE ની વેલ્યુ આપણી પાસે છે આને 28.5 મીટર લખો 28.5 તો AB બરાબર 28.5 મીટર હવે AB તો મળી હવે આપણે શોધવાનું શું ચીમનીની ઊંચાઈ તો આપણે અહીં લખશું કે ચીમનીની ઊંચાઈ આપણે ઊંચાઈ શું છે AC છે તો AC ને કરતા બનાવો AB BC AB આપણે હમણાં શોધ્યું જે આ AB છે બરોબર તો AB 28.5 BC આ BC 1.5 મીટર એ લખી નાખી છે 1.5 મીટર હવે અહીંયા તમારો સરવાળો તમે કરશો તો 30 મીટર જવાબ આવશે અહીંયા તમારે લખવાનું કે ચીમનીની ઊંચાઈ 30 મીટર છે રાઈટ તો ચાલો વિદ્યાર્થીઓ આ બે દાખલા ખાસ છે બે આવડી જાય એવા છે મહેરબાની કરીને શીખી લેજો રોકડા માર્ક મળશે તમને બરોબર આ મારી ખુલ્લી ચેલેન્જ છે અને સરખી રીતના શીખ્યો ન સમજાય તો તમે મને કમેન્ટ સેક્શનમાં કહી શકો છો તો ચાલો વિદ્યાર્થીઓ આજથી આપણા બે દાખલા કમ્પ્લીટ નેક્સ્ટ સ્લાઇડની અંદર નેક્સ્ટ દાખલા જોશું ચાલો વિદ્યાર્થીઓ આ છે આપણો નેક્સ્ટ દાખલો જે છે પૃષ્ઠફળ ઘનફળ ચાલો વિદ્યાર્થીઓ જો બેઝિકમાં જો તમને પૃષ્ઠફળ ઘનફળના દાખલા આવડતા હોય તો વેલ ગુડ બહુ મસ્તીની વાત છે જેથી તમે તમારા સેક્શન વિના રોકડા માર્ક લઈ શકશો આ એવા દાખલા છે તો જો રકમ વધતા જઈને આકૃતિ તો થાય એક અર્ધગોળક ઉપર એક પોલો નળાકાર બેસાડેલો રહેતી હોય પાત્ર છે તો ચાલો આપણે પહેલા એક અર્ધગોળક દોરશું આ અર્ધગોળક અને એની ઉપર આપણે બેસાડશું નળાકાર ચાલો નળાકાર બેસાડી દીધો અર્ધગોળકનો વ્યાસ એટલે કે આ જે અર્ધગોળકનો વ્યાસ જે છે ઈ તમને કીધો છે 14 છે કેટલો 14 છે હવે નળાકારની ઊંચાઈ ખાલી નળાકારની કીધી આ નળાકારની ઊંચાઈ 6 સેમી કીધી તો પાત્રની અંદરની સપાટીનું ક્ષેત્રફળ તો વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખજો
ત્રિજ્યા દીધી છે, હા ભાઈ ત્રિજ્યા દીધી છે ની, પણ જે ત્રિજ્યા નળાકાર અને અર્ધગોળકની બંનેની થશે, તો આપણે અહીંયા કેવા લખશું કે નળાકાર અને અર્ધગોળકની ત્રિજ્યા. ભાઈ ત્રિજ્યા કેવી ખબર કેવી રીતના પડી? ત્રિજ્યા શોધવાની છે, તો વ્યાસ આપેલો છે, તો વ્યાસ વ્યાસ આપ્યો તો ત્રિજ્યા શોધવાની, તો ત્રિજ્યા શોધવાનું સૂત્ર વ્યાસના છેદમાં 2. વ્યાસ કેટલો આપેલો છે? 14 સેમી, તો અહીંયા લખો 14 ના છેદમાં 2 એટલે કેટલા થયા? 7 સેમી થયા. ચાલો હવે આ થઈ ગઈ નળાકાર અને અર્ધગોળકની ત્રિજ્યા. હવે નળાકારની ઊંચાઈ અહીંયા લખેલી છે, નળાકારની ઊંચાઈ બરાબર 6 સેમી. હવે પાત્રની અંદરની, તો હવે બીજું કઈ આવ્યું નથી, તો પાત્રની અંદરની સપાટીનું ક્ષેત્રફળ પૃષ્ઠફળ શોધવાનું થાય, તો અહીંયા લખી પાત્રની અંદરની સપાટીનું પૃષ્ઠફળ. ચાલો અંદરની સપાટીનું પૃષ્ઠફળ, તો નળાકારનું પૃષ્ઠફળ થશે 2π લાગે છે અને પ્લસ અર્ધગોળકનું પૃષ્ઠફળ થશે 2πr². હવે આમાંથી કોમન શું નીકળે છે? તો ભાઈ કોમન 2πr નીકળશે. 2πr કૌંસમાં h અને h વૈધો અને આમાં સ્ક્વેર માંથી એક r વૈધો. હવે આમાં આપણે બધી કિંમત મૂકવાની છે, તો 2 22/7, ત્રિજ્યા 7, ઊંચાઈ કેટલી છે? 6, તો ત્રિજ્યા 7, તો અહીંયા 7 7 ગયા તો 22 × 44, 7 અને 7 14, 14 માંથી કાઢો એટલે 13. રેડી? તો હવે 44 ગુણ્યા આપણે 13 કરી નાખશું, તો ભાઈ 4 × 4, 4 × 4, 5 × 12, 13. અહીંયા 2 7 અને 5. તમારો જવાબ શું આવ્યો? 572 સેમી સ્ક્વેર. હવે મારે લખી નાખવાનું કે પાત્રની અંદરની સપાટીનું પૃષ્ઠફળ, અંદરની સપાટીનું પૃષ્ઠફળ 572 સેમી સ્ક્વેર છે. રેડી? તો ચાલો વિદ્યાર્થીઓ, આઈ હોપ કે તમને સરખી રીતના સમજાઈ ગયું હશે. તો આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર નેક્સ્ટ દાખલો જોઈશું. તો વિદ્યાર્થીઓ, આ છે આપણા સેક્શન બી ના લાસ્ટ બે દાખલા જે પૂછાઈ શકે એવા છે, બરોબર? અને તમારું ધ્યાન દોરી શકે એવા છે કે ભાઈ આ દાખલો આવી રીતના પૂછાય તો કેવી રીતના કરવો. ચાલો, તો પહેલા છે પૃષ્ઠફળ કંટ્રોલનો દાખલો જે આપણે કરશું. એક ઘન પદાર્થને 1 સેમી ત્રિજ્યાવાળા અર્ધગોળક ઉપર અને તેટલી ત્રિજ્યાવાળો શંકુ ગોઠવીને બનાવ્યો છે. તો અર્ધગોળકને કોઈ અર્ધગોળક ઉપર શંકુ રાખવાનો છે, તો આપણે આ અર્ધગોળક દોર્યો, અર્ધગોળક. હવે આની ઉપર રાખી દો શંકુ. હવે ત્રિજ્યા, હવે આ રીતે શંકુની ઊંચાઈ અને તેની ત્રિજ્યા બે સેમ જ છે. તો આ જે ત્રિજ્યા જે છે આપણી 1 સેમી છે. રેડી? તો હવે આપણે લખશું કે શંકુ માટે ત્રિજ્યા બરાબર 1 સેમી અને ઊંચાઈ બરાબર 1 સેમી. તો જે શંકુની ત્રિજ્યા છે, બરાબર, તો અહીંયા શંકુ અને અર્ધગોળકની બેયની થાય ને, લખવાનું શંકુ અને અર્ધગોળક ની ત્રિજ્યા, અર્ધગોળકની ત્રિજ્યા 1 સેમી. આ શંકુની ઊંચાઈ, અહીંયા લખવાનું શંકુની ઊંચાઈ. હવે ઘન પદાર્થનું ઘનફળ શોધવાનું જે પાઈના ગુણિતમાં. પાઈના ગુણિતમાં એટલે સમજવાનું તમારે પાઈની કિંમત મૂકવાની થતી નથી. તો આપણે લખશું ઘન પદાર્થનું ઘનફળ. ચાલો, તો શંકુનું ઘનફળ
થશે 1/3 પાઈ r સ્ક્વેર h ને આનું ઘનફળ થશે 2/3 પાઈ r નો ઘન. ચાલો હવે ખાસ ધ્યાન આપવાનું, જો કોમન કાઢવાની વાત આવે બરાબર, કોમન જો તમારે કોમન કાઢવું હોય તો હલે નો કાઢવો તોય ચાલે, તોય તમારો જવાબ બે બાજુથી આવી જાય છે. કેવી રીતના ખબર પડે કે આમાં ત્રિજ્યા અને ઊંચાઈની કિંમત મૂકી દો તો એ થઈ જશે. કોમન નહીં કાઢો તો બરોબર. અહીંયા પાઈ, અહીંયા 1 નો વર્ગ ગુણ્યા 1 2/3 પછી અહીંયા પાઈ અહીંયા 1 નો ઘન. ચાલો 1 નો વર્ગ 1 થશે તો એને ગુણ્યા કરશો તો 1/3 પાઈ થઈ ગયું બરોબર, પ્લસ હવે 2/3 પાઈ થઈ ગયું. હવે બે પાઈ પાઈ સજાતી એ બધો છે છેદ સરખા છે તો 3/3 પાઈ થાય કે ન થાય? તો 3 3 ઉડી જાય તો વધ્યું શું 1, તો ખાલી પાઈ થાય કે ન થાય? 1 ગુણ્યા પાઈ કરો તો ખાલી પાઈ સેમી ઘન. રેડી? તો અહીં લખવાનું કે ઘન પદાર્થનું ઘનફળ, ઘન પદાર્થનું ઘનફળ પાઈ સેમી ઘન છે. રેડી? ચાલો હવે નેક્સ્ટ દાખલા તરફ જઈશું, જે આ ક્લાસીસ જો તમને એમાં મધ્યક દઈ દીધું છે, FIDA દઈ દીધું અને FI. FIDA એટલે કે ધારક મધ્યકની રીત છે. તો પેલા ધારક મધ્યકનું સૂત્ર લખો કે ભાઈ x બાર બરાબર a પ્લસ સિગ્મા FIDI છેદમાં સિગ્મા FI. x બાર દીધું છે એટલે કે 85 પોઈન્ટ દીધું છે 857. હા બરાબર 857. હું એના પોઈન્ટ નીચે ઉતારી દઉં છું, છેદમાં 1000 નાખી દઉં છું. a બરાબર નથી દીધું, એ આપણે શોધવાનું. સિગ્મા FID 120 અને FI 104. હવે ખાસ ધ્યાન આપવું થાય કે અહીંયા ધારેલ મધ્યક લીધું. ધારેલ મધ્યક એટલે તમારે a સમજવાનું. શું સમજવાનું? a. હવે તમારું અહીંયા કામ વધી જાય છે. ખબર કેવી રીતના પડે કે આનો તમે એને ભાગાકાર કરી નાખો તોય ચાલે. તો તમને એમ થાય કે સર તો હું આનો ભાગાકાર કરું તો આને પોઈન્ટમાં રહેવા દઉં તો ન ચાલે? તો પણ ચાલશે. તો આનો આપણે ભાગ ઉડાડી નાખશું. 0 0 ગયા, બે એક જ ઘડિયામાં 2 સત્તા 2 6 અને 2 સત્તા 2 2 ગયા, ભાઈ તો શું 25.857 બરાબર a પ્લસ 6/7. 6/7 નો ભાગાકાર અહીંયા 6 10 7 9 ભાગ વંચાય તો 0, પછી પોઈન્ટ વેલ્યુ અહીંયા 0. 7 8 56 કેટલા વધ્યા? 4 વધ્યા. ફરી હવે પોઈન્ટ લખી ગયો 0 ઉતરશે, પછી 7 50 35 હવે 5 અહીંયા 0 અહીંયા 7 49. તો હવે આ હાઈલાઈટ રાખશે એટલે આપણે આનો ભાગાકાર કરીશું 0.857. હવે આ પ્લસ છે એને બરાબર ની આની બાજુ લઈ આવો તો a બરાબર 25.857 માઈનસ 0.857. તો આમાંથી વાયના પોઈન્ટ નીકળી જાય, ભાઈ તો શું ખાલી પછી તો a બરાબર 25 આવશે. અહીંયા લખી નાખવાની છે કે અહીં ધારેલ મધ્યક 25 થાય. તો ચાલો વિદ્યાર્થીઓ આપણે આ સાથે આપણે ચોથા પ્રશ્ન નંબરનો આપણે સેક્શન બી આપણે કમ્પ્લીટ